જય સ્વામિનારાયણ. અધ્યાત્મ જગત એક એવી દુનિયા, એક એવી અનોખી દુનિયા. બે જગત છે, એક દ્રશ્ય જગત, બીજું અદ્રશ્ય જગત. દ્રશ્ય જગત જેને હું, તમે, આપણે બધા જ આંખોથી દેખી શકીએ છીએ. બીજી એક એવી જ દુનિયા છે અદ્રશ્ય જગત, જેને આંખોથી દેખી નથી શકાતી પણ અનુભવાય છે. દેખાતી નથી પણ અનુભવાય છે. અને દ્રશ્ય જગતની આધારશિલા પાછી અદ્રશ્ય જગત, અદ્રશ્ય દુનિયા છે. તો આ દ્રશ્ય જગત, અદ્રશ્ય જગત, એની અંદર પણ થોડા આગળ વધીએ તો આજે આખી દુનિયા, કોઈ એવું એક ઘર શોધી આવીએ કે જે ઘરમાં કલહ ન હોય, જે ઘરમાં બિલકુલ શાંતિ હોય. એવું ભાગ્યે જ કોઈ ઘર મળે. સત્સંગની વાત જુદી છે, પણ એના સિવાય દુનિયામાં પૂર્ણપણે શાંતિ હોય એવું ઘર ભાગ્યે મળે. માણસ પોતાના સ્વભાવ, પોતાની ટેવ અને દોષોને પરવશ થકો દુઃખી છે. આ દુઃખ, આમ તો જોવા જઈએ તો દુઃખનું મૂળ પોતે જ છે. શોધીએ છીએ બહાર અને દુઃખનું કારણ છે અંદર. તો એક અદ્ભુત સંવાદ નિષ્કુળાનંદ સ્વામી ઘણા બધા ગ્રંથો લખ્યા છે. એ પૈકી એક મનગંજન નામે ગ્રંથ છે. આ ગ્રંથની વિશેષતા એ છે કે ઘણે ભાગે અત્યારે દુનિયામાં લોકોને ધર્મ તરફથી આસ્થા દિવસે દિવસે ઘટતી જાય છે. ઘટતી જાય છે એનું કારણ, મુખ્ય કારણ એટલું કે એને જે મનમાં મૂંઝવણ છે, એને જે પ્રશ્ન છે, એનું નિરાકરણ મળતું નથી. એટલે એ ધર્મને ધતિંગ માની અને ધર્મથી ધીમે ધીમે દૂર ખસતો જાય. ધર્મમાં એ કેવળ ઉપજાવેલું છે, બનાવેલું છે, પણ એવું કોઈ વાસ્તવિક નથી. આ માનસિકતા માણસને ધર્મથી દૂર લઈ જાય. તો એના માટે પાયાની જો ખોટ હોય તો એ છે કે એનું મનની મૂંઝવણનું સમાધાન થતું નથી. અત્યારે ઘણે ભાગે, મોટે ભાગે એવું બની ગયું કે વક્તા છે ને, વક્તા એ પોતે જે કંઈ તૈયારી કરીને આવ્યો હોય એ શ્રોતાને ગમે કે ન ગમે પીરસવાનું હોય. પછી શ્રોતા ઝૂલે ચડી જાય તોય ભલે, એને રસ પડે તોય ભલે, ન પડે તોય ભલે, પણ વક્તા તૈયારી કરીને આવ્યો એટલું પીરસી જ દેવાનું. એટલે શ્રોતાને ઘણીક વખત મૂંઝવતા પ્રશ્નો એ એમના એમ રહી જાય અને પછી ધીમે ધીમે ખસતો જાય. હવે એના પાછળની બે ભૂમિકા હોય. ઘણીક વખત તો શ્રોતાને પૂછવાનો અધિકાર જ આપવામાં ના આવે. કદાચ શ્રોતા પૂછે અને વક્તાના ગજા બહારનો પ્રશ્ન હોય કે એના જ્ઞાન અનુભવ બહારનો પ્રશ્ન હોય, તો એ મૂંઝવણના કારણે વક્તા એ પ્રશ્ન પૂછવાનો અધિકાર જ ના આપે, અથવા તો પૂછ્યો તો ઉતારી પાડે. આવા પ્રશ્નો આવી સભામાં કરાતા હશે, આવું કહીને ઉતારી પાડે. એનાથી આગળ વધીએ તો ઘણીક વખત શ્રોતા એવા પૂર્વાગ્રહ ગ્રંથથી જ પ્રશ્ન પૂછતો જ નથી કે જવાબ મળવાનો જ નથી. પણ નિષ્કુળાનંદ સ્વામી એક એવો અનોખો ગ્રંથ લખ્યો, મનગંજન.
આ ગ્રંથની વિશેષતા એ છે, ખરો વૈદ કોણ? ખરો વૈદ કોણ? આપણી પ્રાચીન પરંપરા હતી, એવા વૈદો ને એવા ડૉક્ટરો મોજૂદ હતા કે આપણા શરીરમાં જુએ, નજર કરે અને રોગ પારખી જાય. પછી એનાથી થોડા આગળ વધ્યા ને નીચે આવીએ તો નાડી પકડે અને કહી દે કે તમને આ ખાવાથી રોગ થયો છે ને આ અત્યારે તમને પીડા છે. કેવળ નાડી પકડે અને એનાથી એ કહી દે રોગને. હવે અત્યારે જમાનો કેવો આવ્યો તો કે પેટ દુખતું હોય તો 15 જગ્યાએ દબાવે, અહીંયા દુખે છે, અહીંયા દુખે છે, અહીંયા દુખે છે, એમ 15 જગ્યાએ દબાવે. પછી આપણે કહીએ હા અહીંયા દુખે છે. ત્યારે પછી વળી બીજા પ્રશ્ન પૂછે, શું જમ્યા હતા કાલે, આજે શું જમ્યા હતા? આવા 15-17 પ્રશ્નો પૂછ્યા પછી એ પ્રશ્નોના આધારે અંદાજ લગાવે કે તમને દવા આપું છું, સારું થઈ જાય તો સારું છે, નહીંતર 5 દિવસ પછી આવજો, 5 દિવસની દવા છે, પછી આપણે રિપોર્ટ કરશું. એટલે પોતાને ભરોસો નથી. એને શું રોગ છે દર્દીને, એના પ્રશ્નોના આધારે એનો અંદાજ લગાવ્યો છે. જ્યારે એક એવી કથા, આ તો બહારની દુનિયાની વાત થઈ, એમને અધ્યાત્મ જગતની અંદર પણ એવા સત્પુરુષો હતા કે એને હૃદયની વ્યથા રજૂ ન કરવી પડે, એ આવે ને એનું મન વાંચી જાય. જેમ રામાનંદ સ્વામી મયારામ ભટ્ટ ગર્ભંગ થયા હતા અને ગર્ભંગ થયા પછી નાની ઉંમર અને ગર્ભંગ થયા, ઘરના ધામમાં ગયા, પછી બધા સગા સંબંધીઓ કહીએ કરે મયારામ લગ્ન કરી લે, હજી જિંદગી આખી બાકી છે, એમને એમ જિંદગી નીકળે નહીં, રોટલાનું ઓશિયાળાપણું, લગ્ન કરી લે મયારામ. પછી સારા ઘરની દીકરીઓ બતાવે, આ જો આ તને કેમ રહેશે, તો વાત ચલાવીએ. હવે આમ પરિવારને એમ થાય કે નાની ઉંમર છે, હજી આગળની જિંદગી કેમ નીકળશે. એટલે એ પણ મયારામ ભટ્ટના જીવનનો એક નિયમ હતો, ગુરુને પૂછ્યા વિના જીવનમાં એક પણ પગલું ભરવું નહીં. મનની મૂંઝવણ ગુરુને પૂછવા માટે આવ્યા રામાનંદ સ્વામી પાસે. પણ રામાનંદ સ્વામી કેવા હતા? એવા ગુરુ હતા કે ભીતરનું જાણે. એટલે મયારામ ભટ્ટ જે પ્રશ્ન લઈને આવ્યા છે, હૈયાની મૂંઝવણ લઈને આવ્યા છે, જે દર્દ લઈને આવ્યા છે ને, એ દર્દ મયારામ ભટ્ટ કીધું નથી, પણ એના પહેલાં આવતાની સાથે જ એનું દર્દ પારખી અને મયારામ ભટ્ટને સંબોધીને જ જાણે કહેતા હોય એમ સ્વામી બોલ્યા. કથાના ચાલતા પ્રસંગમાં કોઈ લગ્નના માંડવામાં બેઠો હોય અને ચોરીના 4 ફેરા ફરવાના હોય અને એમાં 3 ફેરા ફરી ચૂક્યો હોય અને ચોથો ફેરો ફરતા પહેલાં મને પૂછે તો હું તો એમ કહું કે આ ઝંઝટમાં પડવા જેવું નથી. મયારામ ભટ્ટને જવાબ મળી. આ પ્રસંગનો મતલબ એવો પણ નથી કે રામાનંદ સ્વામી એ ગ્રસ્થાશ્રમની અગેન્સ્ટમાં છે. એ જ રામાનંદ સ્વામી છે કે જ્યારે લાલજી સુતાર સામેથી કેટલી વખત હૃદયની વાત લઈને ગયા છે, ગુરુદેવ મારે સાધુ થવું છે, ત્યારે લાલજી સુતારને એ જ રામાનંદ સ્વામી એમ કહે, લાલજી હજી સમય નથી આવ્યો, સમય આવશે ત્યારે જરૂર બોલાવશું. લગ્ન થઈ ગયા કંકુબાઈ સાથે, તોય લાલજી સુતાર હૃદયની વ્યથા વ્યક્ત કરતા રહે સમયે સમયે, ગુરુદેવ આપના ચરણની સેવામાં રાખી મારે અખંડ ભગવાનનું ભજન કરવું છે. લાલજી હજી સમય નથી આવ્યો. જે લાલજી સુતારને રામાનંદ સ્વામી જે દવા આપે છે એ જુદી છે, ભીતરના ઔષધની દવા. અને એ જ મયારામ ભટ્ટને એમ કહે છે કે 3 ફેરા ફરી લીધા હોય અને ચોથો ફેરો ફરતા પહેલાં અમને પૂછે તો અમે એમ કહીએ આ ઝંઝટમાં પડવા જેવું નથી.
મયારામ ભટ્ટે હૃદયની વ્યથા વ્યક્ત કરી નથી, એના પહેલાં જ જાણી જઈને રામાનંદ સ્વામીએ દવા આપી દીધી. આ એવા ગુરુ છે. પછી ધીમે 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 એવો સમય આવ્યો કે અત્યારે, એટલા માટે અત્યારના માનસનું જાણે કે પ્રતિનિધિત્વ સ્વયં ગીતાની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનના માધ્યમથી અર્જુને પ્રતિનિધિત્વ કર્યું, ભગવાન કૃષ્ણએ ઉત્તર આપ્યો હોય એવું સ્પષ્ટ લાગે. જ્ઞાનેન પરિપ્રશ્નેન સેવયા તદ્વિધિ પણિપાતેન. જ્ઞાનેન પરિપ્રશ્નેન સેવયા એટલે શું? તો કે જ્યારે જઈએ ત્યારે હૃદયમાં જે જિજ્ઞાસા છે એ જિજ્ઞાસાને પ્રશ્ન દ્વારા વ્યક્ત કરવાથી, પ્રશ્ન દ્વારા જિજ્ઞાસાને વ્યક્ત કરવાથી જે જોઈએ છે એ સદગુરુ પાસેથી પામી શકાય. પણ પ્રશ્ન ઘણીક વખત અત્યારે એવો સમય આવી ગયો કે સભાની અંદર કોઈ પ્રશ્ન પૂછે તો ભય હોય કે મારો પ્રશ્ન કેવો હશે, પછી કોઈ મજાક તો નહીં કરે ને, એટલે ભયના કારણે પ્રશ્ન પૂછવાનું જ ટાળે. અને એના કારણે અધ્યાત્મના રહસ્યથી, ધર્મ જગતની વાસ્તવિકતાથી ચૂકી જાય. ધર્મ જગતની, અધ્યાત્મની વાસ્તવિકતાથી માણસ ચૂકી જાય, અને ચૂકી ન જાય ને એના માટે નિષ્કુળાનંદ સ્વામીએ આ ગ્રંથ લખ્યો છે મનગંજન. આ ગ્રંથની વિશેષતા એ છે કે શ્રોતાને પ્રશ્ન થાય, જે વાસ્તવમાં શ્રોતાએ પ્રશ્ન કરવો જોઈએ એ પ્રશ્ન સ્વયં નિષ્કુળાનંદ સ્વામીએ માનવ મનને જાણે વાચા આપતા હોય, માનવ મનના પ્રશ્નને રજૂ કરતા હોય, પોતે જ પ્રશ્ન કરે છે એક શિષ્ય ભાવની અંદર, અને પોતે જ જાણે એક ગુરુ બની અને શિષ્યના એક એક હૃદયની ગ્રંથિઓને ભેદન કરતા હોય, એને છેદતા હોય, એના પ્રશ્નનું સમાધાન કરતા હોય, એવું શાસ્ત્ર છે આ મનગંજન. એટલે નિષ્કુળાનંદ સ્વામી એની કલમે લખાયેલો આ મનગંજન ગ્રંથ બહુ મજાનો ગ્રંથ છે. અને ગ્રંથનો જે પ્રારંભ, ગ્રંથનો પ્રારંભ મંગલાચરણ સ્વામીએ કર્યું છે. સહુ પેલા સમરીએ આદ્ય પુરુષ અવિનાશ, સોએ વપુ ધરી વિચરે, જેનો જગત પ્રકાશ, જન ઉદ્ધારણ જનમગ, જન્મ જગ કરણ કોટિ કલ્યાણ, સોય સહજાનંદ મૂર્તિ, પ્રગટ પ્રભુ પ્રમાણ. ગ્રંથનો પ્રારંભ કરે એના પહેલાં સ્વામીએ ભગવાનને વંદના કરી છે. આમ તો એવું છે કે પહેલો પ્રશ્ન એ કરીએ, મનમાં થાય કે શું ભગવાનની પ્રાર્થના કરવાથી કે કોઈ પણ કાર્યનો આરંભ કરવાથી આપણું મંગલ થાય એવું જરૂરી છે? ભગવાન ન સંભાળીએ, સવારે દુકાનનું શટર ઊંચું કરીએ અને ભગવાનને વંદન ન કરીએ, ભગવાનને પ્રાર્થના ન કરીએ તો શું ન ચાલે? સવારે દુકાનનું શટર નહીં, આ દેહનું શટર ખુલે એટલે કે આંખનો પડદો ખુલે એટલે શું થયું? આ દેહરૂપી મકાનનું શટર ખુલ્યું. દેહરૂપી મકાનનું શટર ખુલ્યું, અને શટર ખુલે પછી જેમ પેલી દુકાનમાં જેમ સાફ સફાઈ કરીએ અને દીવાબત્તી કરીએ, એમ આ દેહરૂપી મકાનનું શટર ખુલે અને પછી સાફ સફાઈ એટલે નિત્યવિધિ, સ્નાનાદિક નિત્યકર્મ, અને નિત્યકર્મ થયા પછી દીવાબત્તી કરવી જરૂરી છે? ભગવાનની પ્રાર્થના પૂજા કરવી જરૂરી છે કે નહીં? મંગલાચરણ શું કરીએ તો શું લાભ થાય, ન કરીએ તો શું નુકસાન થાય? આપણે એમ થશે, એક વાત તો સ્પષ્ટ છે, ભારતમાં છીએ એટલે કોઈને કોઈ ઉપર ક્યાંક ને ક્યાંક આસ્થા અને શ્રદ્ધા હોય છે. એટલે મોટા ભાગે ભારતમાં તો એવું ભાગ્યે કોઈ ઘર
કે એવો કોઈ વ્યવસાય જોવા મળે કે જ્યાં એના આરાધ્યનું ઈષ્ટદેવનું સ્થાન એના ઘરમાં કે એના ધંધાકીય સ્થાન ઉપર ન હોય. પણ છતાંય હવે એક સમય એવો પણ આવે છે કે નથી હોતું, ન પણ હોય તો શું એનો ધંધો નથી ચાલતો? વ્યવસાય તો ચાલે છે, એ પણ દુકાન ચલાવે છે, ધંધો ચલાવે છે, તો મંગલાચરણ શા માટે? પહેલો પ્રશ્ન ત્યાં થાય. બહુ સરસ વાત છે. અહીંયા તો સ્વામી એવું કીધું કે આજે મંગલાચરણ છે એ કેવું છે, તો કે મંગલાચરણ કરવાથી મારા ને તમારા દિવસનું મંગલાચરણ, મારા ને તમારા ધંધાનું મંગલાચરણ, મારા ને તમારા જીવનનું મંગલાચરણ. આપણા જીવનનું મંગલાચરણ એટલે શું? તો કે જે દિવસે આપણે આશરો ગ્રહણ કર્યો, સત્પુરુષના હાથે કંઠી પહેરી, તિલક અને ચાંદલો અને પંચ વર્તમાન ધારણ કર્યા ને, એટલે દેહનું મંગલાચરણ થયું. શું થયું? આ દેહનું મંગલાચરણ થયું. અને મંગલાચરણ જરૂરી છે. જરૂરી છે શા માટે? એની વાત આ મનગંજન ગ્રંથની અંદર આગળ તો આવશે, પણ અહીંયા પ્રારંભમાં થોડીક સમજવા જેવી છે. સમજવા જેવી એટલા માટે છે કે આપણા જીવનમાં આપણે માણસ છે ને, એટલે બહારની પ્રકૃતિની અસર આપણા શરીર ઉપર થાય છે. હમણાં વરસાદ વરસે છે, ક્યારેક ગરમી થાય, ક્યારેક વરસાદ વરસે, એટલે આપણે સિઝનલ તાવ આવે, એને આપણે વાયરલ કહીએ, તાવ આવે. ઋતુના બદલ સંધિકાળની અંદર શરીરમાં જોવા મળે. તો જેમ બાહ્ય પ્રકૃતિની અસર, ટાઢ, તડકો અને વરસાદની અસર કોના ઉપર થાય છે? શરીર ઉપર થાય છે. પછી એવી બીજી પણ વૈશ્વિક રાજકીય પરિસ્થિતિ છે ને, વૈશ્વિક રાજકીય પરિસ્થિતિ, એની અસર પણ આપણા વિચાર ઉપર થાય. હવે અમેરિકા અને ઈરાન ઝઘડે એનું ભોગવીએ છીએ આપણે. આપણા રસોડાના ગેસ સિલિન્ડર મોંઘા થઈ ગયા, પેટ્રોલ ડીઝલ મોંઘું થઈ ગયું, બધી જ વસ્તુના ભાવ વધી ગયા. એ ઝઘડે છે, મરે છે, એમાં આપણે કાંઈ લેવા દેવા નથી, પણ છતાંય આપણે ભોગવીએ છીએ. દુનિયામાં જ્યાં સુધી આપણે આ દેહ છે ને, ત્યાં સુધી કોઈક ઝઘડે ને, એની અસર પણ આપણા સુધી થાય. એટલે વૈશ્વિક રાજકીય પરિસ્થિતિ પણ આપણું ફાઇનાન્સ મેનેજમેન્ટને અપડાઉન કરે, આર્થિક સ્થિતિને અપડાઉન કરે. અને બહારની પરિસ્થિતિ, પ્રકૃતિના જે ચડાવ ઉતરાવ છે, એની અસર આપણા શરીર ઉપર પણ થાય અને આપણા બજેટ ઉપર પણ થાય. એ જ રીતે વૈશ્વિક રાજકારણની અસર એ પણ આપણા બજેટ ઉપર થાય, બરાબર ને, આપણા મન ઉપર પણ થાય. અને ત્રીજી અસર છે એ સામાજિક. આપણે માણસ છીએ, સમાજમાં રહીએ છીએ, સામાજિક પ્રાણી છીએ. એટલે કોઈ લોકોના શબ્દો હોય, કોઈની વાત હોય, એની અસર પણ આપણા મન ઉપર થાય. હવે શરીર ઉપર જે અસર થાય ને, ટાઢું ઊનું થાય, શરદી ઉધરસ થાય કે બીજો કંઈ ફેરફાર થાય, એના માટે તો હોસ્પિટલ છે. એને બેલેન્સ કરવા માટે હોસ્પિટલ છે. પછી બીજા નંબરે આપણું બેલેન્સ ડિસ્ટર્બ થાય છે એ વૈશ્વિક રાજકારણ કે પ્રકૃતિમાં પણ અપડાઉન થાય, એનામાં પણ ભાવના વધઘટ થાય. દુષ્કાળ પડે, અતિવૃષ્ટિ થાય તો એમાં પણ ભાવતાલ જેવા ફરક જોવા મળે. તો એ અસર જે છે એ આપણા રોજિંદા ફાઇનાન્સ મેનેજમેન્ટમાં, બજેટમાં અપડાઉન થાય. હવે એને પૂરું કરવા માટે આપણે શું કરીએ? તો કે પ્રયાસ કરીએ, ખેંચતાણ કરીને ધંધો વધારવાનો પ્રયાસ કરીએ, ખર્ચા ઘટાડવાનો પ્રયાસ કરીએ અને આપણા વ્યવહારને બેલેન્સ કરવાનો પ્રયાસ કરીએ.
પછી વૈશ્વિક જે ગુણ અને દોષ છે એની અસર આપણા પરિવાર ઉપર થાય. આપણું પરિવાર જીવન પણ અપડાઉન થાય. એટલે કે જેમ આજથી 50 વર્ષ પહેલાંનું પારિવારિક જીવન હોય અને અત્યારનું પારિવારિક જીવન જમીન આસમાનનો અંતર છે. આપણે એમ કહીએ કે હવે જમાનો બદલાઈ ગયો, પણ પહેલાંની પારિવારિક જીવનમાં મર્યાદાઓ હતી અને અત્યારે મર્યાદાઓ ધીમે ધીમે લુપ્ત થઈ ગઈ. એના પાછળનું કોઈ કારણ હોય તો મીડિયા, ટીવી ચેનલો કે એમાં આપણે જોતા થયા, પછી આપણે એને ફોલો કરતા થયા, એના પહેરવેશને ફોલો કરતા થયા, એના વિચારોને ફોલો કરતા થઈ ગયા. તો એની અસર આપણા પરિવાર જીવન ઉપર આવી. પરિવાર જીવન ઉપર આવી એટલે પારિવારિક જીવનમાં પણ કલહથી માંડી, પહેરવેશથી માંડી, વિચારોથી માંડી બધે ફેરફાર આવી ગયા. એનાથી થોડા આગળ વધીએ તો ત્યારે આપણે સમાજમાં સાથે રહીએ છીએ અને એવરીવન હેઝ ઓન પ્રિન્સિપલ. દરેકને પોતાના અંગત સિદ્ધાંત છે. દરેક વ્યક્તિ પોતે વિચારે છે એ સાચું જ છે એવું માને છે. આ દુનિયામાં 800 કરોડની આસપાસ માનવ વસ્તી છે, પણ 800 કરોડ લોકો એવું વિચારે છે કે હું વિચારું છું એ સાચું છે, હું માનું છું એ સાચું છે. હવે માનું છું એ સાચું છે એ વિચારે ત્યાં સુધી વાંધો નહીં, પણ એની સાથે એક વસ્તુ ઇનબિલ્ટ સોફ્ટવેર છે ઠાકોરજીનું. હું વિચારું છું એટલે સાચું છે, એટલા માટે યુ હેવ ટુ ફોલો મી. એટલે હું કહું એમ કરો. ક્યાં પ્રશ્ન આવે છે? હું કહું એમ કરો. અને અહીંયાથી દુનિયાભરના બધા જ જેટલા ઝઘડા છે ને શરૂ ક્યાંથી થાય? ફોલો મી. હું કહું એમ કરો. એક ઘરથી માંડી અને આંતરરાષ્ટ્રીય લેવલ સુધીના બધા જેટલા ઝઘડા છે એ શેના છે? ફોલો મી. અમેરિકા અને ઈરાન સાથે બીજો કોઈ વાંધો નથી. તમારે બોમ્બ બનાવો તો મારે પૂછવાનું, મારે પૂછ્યા વગર તમારે કાંઈ નહીં કરવાનું. ફોલો મી. રશિયા અને યુક્રેન સાથે શું વાંધો છે? મારો પાડોશી થઈને તું નાટોમાં ભળી જાય કેવું લાગે? તારે નહીં ભળવાનું. આટલો જ વાંધો છે ને. ફોલો મી. એક ઘરથી માંડી ઘરમાં બાપ અને દીકરા વચ્ચેનો ઝઘડો હોય, પતિ અને પત્ની વચ્ચેનો ઝઘડો હોય, ભાઈ ભાઈનો ઝઘડો, શેનો ઝઘડો છે? હું કહું એમ કરો. ફોલો. આ બધી અસરો છે ને એ મન ઉપર અનુભવાય છે. હવે શરીરમાં થોડું અપડાઉન થાય એના માટે તો આપણી પાસે હોસ્પિટલ છે, પણ મનની જે પરિસ્થિતિ છે, મનોસ્થિતિ છે, એનામાં અપડાઉન થાય છે ને એના માટે હોસ્પિટલ નથી. શું નથી? એના માટે દુનિયામાં કોઈ હોસ્પિટલ નથી. હવે ત્યાં આજે થોડું વરસાદી વાતાવરણ હતું કે બહુ ચાલીને થાકી ગયો, માથું દુખે છે, એકાદ પેરાસિટામોલ ટેબ્લેટ ખાઈ લીધી, બેલેન્સ થઈ ગયા. પણ હવે કોઈ કે આપણને ન કહેવાનું કીધું, 2-4 શબ્દો કીધા અને શરીરનો તાવ આવે તો પેરાસિટામોલથી જાય, પણ અંદર વિચારનો તાવ આવે, મૂડ આઉટ થઈ જાય, બેચેની આવી જાય. અને આ તાવ કેવો છે તો કે રાતની ઊંઘ પણ જાય. મને કીધું શું કામ? જોઈ લઈશ. એના માટે કોઈ પેરાસિટામોલ છે? કોઈ પેરાસિટામોલ નથી. મારે જે કહેવું છે મંગલાચરણ શા માટે? ઔષધ છે. શું છે? ઔષધ છે. ભગવાનની પ્રાર્થના પૂજા એ કેવળ પ્રાર્થના કે પૂજા એ કેવળ ઔપચારિકતા નથી, પણ એ માનવ જીવનનું અનિવાર્ય ઔષધ છે. એનું કોઈ સોલ્યુશન નથી, એના સિવાય એનો ઓપ્શનલ જ નથી, વિકલ્પ જ નથી એનો કોઈ.
એવું ઔષધ છે. અને આ દુનિયામાં મનોસ્થિતિ સંતુલિત રાખવા માટે, મનસ્થિતિને સંતુલિત રાખવા માટે એનું કારણ શું છે? જેમ કોઈ છોકરો હોય, બરાબર, અને પરીક્ષામાં પેપર લખવાની હોય, નીટનું હમણાં કૌભાંડ આવ્યું, પણ નીટની પરીક્ષા આપવાની હોય તો શરીરનું બળ કામ લાગે કે મનનું બળ કામ લાગે? જો શરીરનું બળ કામ લાગતું હોય, બરાબર, તો સૌથી હેવીએસ્ટ હોય એ નંબર 1 હોવા જોઈએ. પણ ત્યાં કયું કામ લાગે? મનનું બળ કામ લાગે. હવે મનનું બળ પણ ઘણીક વખત ઘણા વિદ્યાર્થીઓ મહેનત ઘણી કરે છતાં યાદ ન રહેતું હોય. ઘણી મહેનત કરે પણ સમય પાછું સૂજે નહીં. તો મનના બળની અંદર પણ હજી પણ એક વસ્તુ જોઈએ. મનનું બળ એટલે કેવળ ને કેવળ આપણે આપણી મહેનત કરીએ અને મહેનત કરવાથી આપણે જીવનમાં સફળ થઈએ એ વાતમાં દમ નથી. એ વાતમાં દમ નથી. અને જો કેવળ આપ ડાપણ અને આપ મહેનત કરવાથી જ, જો પુરુષાર્થ કરવાથી જ જો સફળતા મળી જતી હોય, બરાબર, તો ચારે બાજુ અત્યારે દુનિયા સફળ લોકોથી ઉભરાતી હોય. ખેડૂત ખેતરમાં દાણો વાવી શકે, પણ એ બીજ ફૂટે, ફણગો કાઢે અને બારે કાઢવું એ ખેડૂત ન કરી શકે. એ કુદરતને આધીન છે, પ્રકૃતિને આધીન છે, એ ઈશ્વર આધીન છે. ખાતર, પાણી, નિંદામણ કરી શકાય, બધું કરી શકાય, પણ એ છોડ મોટો થાય, એમાં ફળ આવે. એ ફળ આવે, કેટલા આવે, કેવા આવે, એ આપણા હાથમાં નથી, એ ઈશ્વર આધીન છે. એટલે આપણા પુરુષાર્થની અંદર ઈશ્વર કૃપા ભળે તો જ સફળતા મળે. ભગવાનમાં ન માનતો એના શબ્દોમાં કહીએ તો આપણા પુરુષાર્થની અંદર પ્રકૃતિનો સાથ મળે તો જ સફળતા મળે. સ્વામિનારાયણ ભગવાનના સમયનો એક પ્રસંગ છે સમકાલીન. સ્વામિનારાયણ ભગવાન રસ્તેથી નીકળ્યા અને એક ખેતરમાં એવા ઘઉં પાકેલા, પવનના હિલોડે આમ ડોલતા હોય ને, મજાના ઘઉં, દાણો એકદમ ભરાવદાર, ઘઉં સારા પાકેલા, અને ખેડૂત પણ મહેનતું, બીજું કોઈ ઘાસ નહીં, ખાતર પાણી બધું યોગ્ય સમય માવજત બરાબર કરે. બાજુની જ થોડી દૂર બાજુમાં એક વાડી હતી, ખેતર હતું, અને એ ખેડૂત થોડો મોજીલો માણા, એટલે પાણી પિયત તો બધું કરતો હોય, પણ છતાંય ઘઉં પાકેલા પણ એટલો દમદાર નહીં, કહીને કે મબલક પાક થાય એવા નહીં. એટલે પેલાનું ખેતર આવ્યું, એમાં નબળા ઘઉં હતા, અને આ ખેતરમાં એકદમ સારા મજાનો માલ. એટલે ભગવાને પેલા જે ખેડૂતનો મજાનો માલ હતો ને એને પૂછ્યું, તારા ઘઉં આટલા સરસ અને પેલા ખેડૂતનું આવું કેમ, કે જમીનમાં ફેરફાર? અરે ના રે ના, જમીનમાં શું ફેરફાર, મહેનત કરે તો થાય ને. આ તો મહેનતનું ફળ છે. મેં મહેનત કરી છે, રાત દિવસ મહેનત કરું છું, સમય નિંદામણ કરું, પાણી આપું, ખાતર આપું, મહેનતનું ફળ છે. મારી મહેનત છે એટલે દેખાય છે રંગ. થોડા દિવસ થયા અને પ્રભુ એ જ રસ્તેથી પાછા વળ્યા તો પેલો જે ખેડૂત હતો ને એના ખેતરમાં ઘઉં થોડા નબળા હતા, એ તો ઊભા હતા, પણ જે માલ સારો હતો ને એ ઘઉં અચાનક જીવાક આવી ગઈ. અને એ જીવાક એવી આવી, તમારો કદાચ ખેતીનો વિષય ન હોય એટલે કદાચ ખબર ન પડે, પહેલાં એવી ઈયળો પણ આવતી કે રાત વચ્ચે આખા ખેતર સાફ કરી નાખે. તીડ આદિ નાના જંતુઓ આવતા, ટીંડાને, કે એ આમ ચાલે ને તો આમ સફાઈ કરતા ચાલે, આખું ખેતર સાફ થતું જાય.
અને એ જ રસ્તેથી પસાર થયા પ્રભુ. પૂછ્યું આમ કેમ થયું? તો કે ભગવાને મારું નખોદ કાઢી નાખ્યું. આપણી મહેનતની અંદર પરમાત્માની કૃપા ભળે તો જ પુરુષાર્થ ફળે. કેવળ આપણા પુરુષાર્થથી સફળતા મળતી નથી. તો આપણા પુરુષાર્થની અંદર પરમાત્માની કૃપા ભેળવવા માટેની જે પ્રક્રિયા છે એનું નામ મંગલાચરણ, એનું નામ ભજન છે. જીવનમાં અત્યંત જરૂરી છે ભજન. નિષ્કુળાનંદ સ્વામી એટલા માટે કેવું કહ્યું? સ્વામી સહજાનંદને સદા રહીએ શરણ, લાભય લભ્ય સો લીજીએ, જાય જન્મ ને મરણ. સ્વામી સહજાનંદનું નામ જપે નર કોય, વિઘન ભવ વ્યાપે નહીં, સદાય સુખીઓ હોય. વિઘન ભવ વ્યાપે નહીં, સદાય સુખીઓ હોય. સ્વામી સહજાનંદને સદા રહીએ શરણ, લાભ અલભ્ય સો લીજીએ, જાય જન્મ અને મરણ. સ્વામી સહજાનંદનું નામ જપે નર કોય, વિઘન ભવ વ્યાપે નહીં, સદાય સુખીઓ હોય. વળી એક પ્રશ્ન થાય, આપણે ભજન કરીએ છીએ, સવારે પાઠ પૂજા કરીએ છીએ, કરો જ છો ને બધા? કરીએ જ છીએ. તો શું તકલીફ નથી આવતી? કરીએ છીએ તો આવવી ન જોઈએ, આવી જોઈએ. તો અહીંયા તો એવું કીધું, વિઘન ભવ વ્યાપે નહીં, સદાય સુખીઓ હોય. જો ભગવાનની પ્રાર્થના કરવાથી વિઘ્ન માત્ર, દુઃખ માત્ર ટળી જતા હોય તો દુઃખ આવવું જોઈએ નહીં. છતાંય આવે છે, એનું કારણ શું? આવવું ન જોઈએ, છતાંય આવે છે. તો એનામાં બે ત્રણ વસ્તુ સમજવા જેવી છે. આપણે સુખ અને દુઃખ, સુખની દુઃખ છે ને એનો માપદંડ જ ખોટો છે. શું છે? આપણે નક્કી કર્યું છે, આપણે જેને સુખ અને દુઃખ માનીએ છીએ, સુખ અને દુઃખને એનો જે માપદંડ જ ખોટો છે. અને પરિણામે સુખ હોવા છતાં પણ આપણે એની અંદર દુઃખ માનીને વ્યથિત થઈએ છીએ, મૂંઝાઈએ છીએ. એવું બની શકે? આપણું દુઃખ ક્યાં છે? જેમ કે ઘરના વડીલ હોય, ઘરના વડીલ સમયસર જમવાનું મળતું હોય, બધું બરાબર હોય, પણ હવે દીકરાને એમ હોય કે બાપા ઉંમર થઈ તો નિરાતે બેઠા ભજન કરે, આપણે ખોટા ડિસ્ટર્બ ક્યાં કરવા? એટલે દીકરો બાપાને પૂછવાનું ખોટું વળી ચિંતા કરે, એના કરતાં ન પૂછે તો સારું, એમ કહીને બાપાને પૂછવાનું ટાળે. હવે બાપાને પૂછવાનું ટાળે ને એટલે બાપાના મનમાં એમ થાય કે છોકરાને આટલા આટલા કમાઈને દીધા, હવે તો પૂછતોય નથી, હવે તો પૂછતોય નથી. હવે આ દુઃખ નથી, વાસ્તવમાં સ્વભાવમાંથી સર્જાયેલું દુઃખ છે. અને પછી કોઈ પણ માણસ મળે ને, કેમ છો? બધું બરાબર છે. છોકરાઓ સંભાળ નથી રાખતા, પૂછતા નથી. તો આ મનસ્વી દુઃખ છે. કેવું છે? મનનું ઊભું કરેલું દુઃખ.
અને પછી કોઈ પણ મળે ને વાતો કરે, પછી એ વિચારોમાં મન ચડી જાય, રાતે ઊંઘે ના આવેલું, ઊંઘ પણ આવે ને મનસ્વી દુઃખ છે. પછી દુઃખ બીજું કેવું હોય તો કે મોટા ભાગના દુઃખ છે એ મનસ્વી છે. બીજા નંબરે દુઃખ, આમ તો ઘરમાં ઝઘડા છે, પૂછતો નથી, જેમ ફોલો મેં કીધું ત્યાંથી જ શરૂ થાય. પણ એનાથી એક દુઃખ બીજું, શરીરમાં હકીકતમાં પીડા છે પણ ખરી. તાવ આવ્યો, માથું દુખ્યું, અત્યારે તો કેવા ને કેવા અસાધ્ય દર્દો હોય, કેન્સર જેવી ભયંકર પીડા હોય, તો શું દુઃખ નથી? દુઃખ તો છે, પીડા ભોગવાય છે, પણ છતાંય આ પદની અંદર સ્વામીએ લખ્યું ને, સ્વામી સહજાનંદને સદા રહીએ શરણ, લાભ લઈએ લાભય લભ્ય સો લીજીએ, જાય જન્મ ને મરણ. આપણા જીવનમાં આવનારું દુઃખ પણ વાસ્તવમાં આપણા સુખ માટે જ છે. એક વ્યક્તિ કોઈનું ખૂન કરવા માટે પેટમાં ચાકુ ભોંકી દે, ચાકુ મારે, એ પણ ચાકુ મારે છે. ડૉક્ટર પાસે જઈએ, પેટમાં કંઈ ગાંઠ હોય અને એ પણ ચાકુથી છેકો મારે, તો એ પણ છેકો જ, એ પણ ચાકુ જ મારે છે. પણ એકનો ઈરાદો મારી નાખવાનો છે અને એકનો ઈરાદો જીવાડવાનો છે. ડૉક્ટર ચાકુ મારીને પણ સાજા કરે છે અને અન્ય વ્યક્તિ છે એ ચાકુ મારીને પણ સાજા હોય તો મારી નાખવા માટે પ્રયત્ન કરે છે. એવી રીતે આપણા જીવનમાં આવેલું શારીરિક દુઃખ પણ વાસ્તવમાં દુઃખ એ આપણને સુખ તરફ લઈ જવા માટેની એક કેડી હોય છે, એક પગથિયું હોય છે, એક અત્યંત જરૂરી એ પ્રક્રિયા છે. ઠાકોરજીએ, ભગવાન કેટલા દયાળુ છે ખબર છે? એ સતત જીવનું હિત જ ઈચ્છે છે. આપણે એમ થાય કે ઘણા કહેતા હોય ભગવાન મારું બગાડ્યું, એને ગાળો દેનાર છે ને એનું પણ હિત ઈચ્છે છે. એને મારી નાખવા આવ્યો હોય એનું પણ હિત ઈચ્છે છે. અને એટલા માટે અહોવકીયમ સ્તનકાલ કૂટમ જીગામ સયા પહાય યદપ્ય સાધ્વીમ લેભે ગતિમ ધાતૃચિતામ તતોન્યમ કંવા દયાલુમ શરણમ રજેમ. પૂતના મારી નાખવા માટે આવી હતી ને, પણ ભાગવત એમ કીધું, વેદવ્યાસજી એમ કહે છે કે પૂતના કેવી અહોબકી યમ સ્તનકાલ કૂટમ, જેના સ્તન ઉપર કાળકૂટ જે લગાવ્યું હતું, શેના માટે આવી હતી? જીગામ સયા, મારી નાખવા માટે. પણ રૂપ કેવું હતું? પાય યદપ્ય સાધ્વી, એકદમ સૌમ્ય રૂપ ધારણ કરી, જાણે કે માં હોય ને, માં બનીને આવી હતી. ગોદમાં લીધા સ્તનપાન કરવા માટે. મારી નાખવા આવેલી પૂતનાને પણ લેભે ગતિમ ધાતૃચિતામ તતોન્યમ, મારી નાખવા આવેલી પૂતનાને ભગવાને માં યશોદાની સમાન ગતિ આપી. આનાથી મોટો કોઈ દયાળુ કહેવાય? અને એટલા માટે બ્રહ્માનંદ સ્વામી પણ કીર્તનમાં ગાયું, જેવો તેવો તોય પુત્ર તમારો અણસમજુય અહંકારી રે, પેટ પડ્યો તે અવશ્ય પાડવો, પેટ પડ્યો તે અવશ્ય પાડવો, વાલમ જુઓ ને વિચારી રે, અધમયુ ધારણય વિનાશી તારા.
પેટ પડ્યો તે, એટલે જીવ પ્રાણી માત્ર છે આપણે કોના દીકરા છે? ભગવાન. એટલે ભગવાન તો આપણા બધાયનું ઈચ્છે છે, પણ કયાગ્ર દીકરા હોય ને એના ઉપર કૃપા જાજી વરસે, અને કયાગ્રનો ભગવાન તો કૃપા વરસાવે છે, ભગવાન પક્ષપાત નથી કરતા. ભાગવતનો સપ્તમ સ્કંદની કથા પૂર્ણ થઈ ને, અષ્ટમ સ્કંદના પ્રારંભમાં કે સપ્તમ સ્કંદના પ્રારંભમાં સુખદેવજી મહારાજને પરીક્ષિત રાજાએ પૂછી નાખ્યું કે ભગવાન પક્ષપાત બહુ કરે છે. શું કરે છે? પક્ષપાત બહુ કરે છે. કેમ? તો કે જેટલી કથા તમે સાંભળે બધી કથામાં અસુરોને મારવા માટે આવે, દેવતાઓનો પક્ષ લે. હવે અસુરો પણ દીકરા કોના? ભગવાનના જ દીકરા કહેવાય આપણે બધા. તો એકને મારે છે ને એકને બચાવે છે. આવું કેમ ભગવાન કરે છે? ભગવાન પક્ષપાત કેમ કરે છે? ત્યારે સુખદેવજી મહારાજ કહે, ભગવાન ક્યારે પક્ષપાત કરતા નથી. કરે છે? હા કે ન તો કયો? કરે છે? કરે છે? કેમ નથી કરતા? સમાન છે. કઈ જગ્યાએ સમાન લાગે છે આપણને? માનવ જીવનને જરૂરી બેઝિક નીડ જેને કહેવાય, પંચભૂત, પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ. હું ને તમે લાઇટ બિલ ન ભરીએ ને તો ઇલેક્ટ્રિસિટી વાળા કનેક્શન કટ કરી જાય. પાણીનું બિલ ના ભરીએ ને તો કનેક્શન કટ થઈ જાય. બરાબર ને? પછી ટેક્સ ના ભરીએ તો કદાચ દબાણ હટાવવો થાય. બરાબર? પણ મારા ઠાકોરજીને હું તમે એક ટેક્સ નથી ભરતા. ગાળો દઈએ છે ને એનું કનેક્શન કટ કરવા માટે ભગવાને પાણીનું કનેક્શન કટ કર્યું. એને ગાળો દેતો ને એના ઘર ઉપર પણ એ જ રીતે વરસાદ વરસે. એને હવા પાણી બંધ કર્યા નથી કર્યા. જીવનની મૂળભૂત જરૂરિયાતો છે એ ભગવાન કૃપા કરી, એ પાપી હોતોય ભલે, પુણ્યશાળી હોતોય ભલે, એમ ભગવાન એને બધાયને આપે છે. બાકીનો જે પક્ષપાત છે ને એ પક્ષપાત નથી. વાસ્તવમાં એ ભગવાન પક્ષપાત તો કર્યો કહેવાય કે પાપી હોય એ પાણી માટે મોહતાજ થાય, એક એક બુંદ માટે. ઓક્સિજનના એક એક જે શ્વાસોશ્વાસની ક્રિયા ચાલે છે એના માટે એ વ્યથિત બને, ન મળે એને. બરાબર? ત્યારે વાસ્તવમાં ભગવાને પક્ષપાત કર્યો કહેવાય. મૂળભૂત જીવનની જરૂરિયાતો ભગવાન બધાને સમાન આપી છે. હવે પક્ષપાત નથી. બાકીનું જે કાર્ય જે છે એ કેવું છે તો કે એ પાત્રતાના આધારે વહેંચણી થાય. શેના આધારે વહેંચણી થાય? પાત્રતાના આધારે વહેંચણી થાય. કંપનીમાં કોઈ કામ કરતો હોય, પ્યુન હોય, ક્લાર્ક હોય અને મેનેજર હોય, એ બેનો પગાર સેમ હોય? ના હોય. એમ પાત્રતાના આધારે વહેંચણી થાય. પણ ભગવાન પક્ષપાત કરતા નથી. એક માને 2 દીકરા હોય, એક દીકરો એ 5 વર્ષનો હોય અને એક દીકરો એ 12-15 વર્ષનો હોય. બંને જમવા બેઠા હોય અને 5 વર્ષનો દીકરો હોય એને માં 2 રોટલી પીરસે અને 15 વર્ષનો દીકરો હોય એને માં એ 5 રોટલી આપે. તો માએ પક્ષપાત કર્યો એવું કહેશું? પણ એકને તો 2 આપી છે અને બીજાને 5, તો પક્ષપાત જ કહેવાય ને? કે કહેવાય કે ના કહેવાય? કયો તો ખરા ભલા માણા. પક્ષપાત નથી. પક્ષપાત તો કહેવાય કે એકને 2 રોટલી આપી અને બીજાને જમવા જ ના આપે, તો પક્ષપાત કહેવાય.
એટલા માટે ભગવાન માવતર છે. ભગવાન ક્યારે પક્ષપાત કરતા નથી, પણ કેટલીક વિશેષ સવલતો જોઈતી હોય. શું જોઈતું હોય? વિશેષ સવલતો. એ એના કયા પ્રમાણે રહીએ તો વિશેષ લાભ મળે. અને એના માટે અહીંયા કને કીધું કે ભગવાનનો આશરો ગ્રહણ કરે. ભગવાનનો આશરો ગ્રહણ કરે, ભગવાનના શરણમાં રહે ને એને કેટલીક વિશેષ સગવડ મળે. તો આશરો ગ્રહણ નથી કરતા એને નથી મળતી સગવડો. એનું પણ ઈચ્છે તો ભગવાન હિત જ છે. ભગવાનને યમપુરી છે ને એ પણ જીવના હિત માટે બનાવી છે. કોના માટે બનાવી છે? યમપુરી છે ને એ પણ જીવના હિત માટે બનાવી છે ભગવાને. નાના ઓપરેશન હોય, મોટા ઓપરેશન હોય, એનાથી મોટા ઓપરેશન હોય. યમપુરી છે એ અસાધ્ય ઓપરેશનની હોસ્પિટલ છે. યમપુરી એ ત્રાસ આપવા માટે નથી કરી ભગવાને, પણ જીવના સ્વભાવને છોડાવવા માટે એની રચના કરવામાં આવી છે. એ આદત છોડાવવા માટે, એવી કુટેવોને છોડાવવા માટે એની વ્યવસ્થા કરવામાં આવી છે. એ હોસ્પિટલ છે, ત્યાં ઠાકોરજી ઓપરેશન કરે છે. શું કરે છે? ઓપરેશન કરે છે. ત્યાં સ્વભાવનું, કર્મનું ઓપરેશન થાય છે. ભગવાનનું એક પણ કાર્ય જીવના અહિત કરનારું નથી. એટલે આપણે ભજન કરીએ છીએ અને તકલીફ આવે, પણ એ વાસ્તવમાં તકલીફ નથી. એ તકલીફ અત્યારે આપણને લાગે છે, પણ એ વાસ્તવમાં આપણા સુખ માટેની નીવ પુરવાર થતી હોય. તમે પોતે તમારા જીવનમાં જોશો ને તો તમને અનુભવમાં દેખાશે. તમારા જીવનમાં આપણે એમ લાગ્યું કે કઠણાઈ છે, બહુ તકલીફ છે, પણ એ જ કઠણાઈ તમને સફળતાના શિખરો લઈ જવા માટેનું પગથિયું હોય. જો એ સમયે કઠણાઈ ન આવી હોય ને તો આપણે ત્યાંના ત્યાં પડ્યા રહેવાના હોઈએ. ત્યાંને ત્યાં પડ્યા રહેવાના હોઈએ. અને એ કઠણાઈ છે એ આપણા માટે પગથિયું પુરવાર થાય. અમને બરાબર યાદ છે, પૂજ્ય માધવ સ્વામી સાથે હતા. યુપીમાં આપણો ઘનશ્યામ પ્રભુ સુવાસીની ભાભીનું જે ગામ તરગામ, હાઈકમાં બેટરી થયેલી લાગે છે બેટરી એમાં છે, એમાં છે. સુવાસીની ભાભીનું જે મોસાળ તરગામ, અને તે બાજુમાં જે ગામ છે, અને ત્યાં પ્રસંગોપાત જવાનું થયું ત્યારે બ્રહ્મભોજ રાખેલું. બ્રહ્મભોજ રાખેલું એ બ્રહ્મભોજ જે કરાવેલું ને એ ભાઈ, એનું મૂળ વતન એ ત્યાં ગામ હતું અને એનો વ્યવસાય દિલ્હીમાં હતો. દિલ્હીમાં વ્યવસાય, પણ એ ભાઈ દિલ્હી કેમ પહોંચ્યા ખબર છે? બે ભાઈ વચ્ચે ઝઘડો થયો. બે ભાઈ વચ્ચે ઝઘડો થયો. નાના ભાઈ મોટા ભાઈને મારવા માટે પિસ્તોલ હાથમાં લઈને મોટા ભાઈને પાછળ થયો અને ભાઈ ભાગ્યો. જીવ બચાવવા માટે ભાગ્યો અને ભાગતા ભાગતા બાજુમાં 3 કિલોમીટર ઉપર રેલવે સ્ટેશન છે નાનકડું, અને ત્યાં ટ્રેન ઊભી હશે ને ઉપડવાની તૈયારી હતી, અને ચાલતી ઉપડતી તૈયારી જે ટ્રેન હતી એમાં એ ઘૂસી ગયો બચવા માટે ભાઈથી, અને ટ્રેન દિલ્હી જતી હતી. ભાઈ પહોંચી ગયા દિલ્હી. ભાઈ તો દિલ્હી પહોંચી ગયા, પણ હવે ત્યાં રડ્યા કેટલું હશે? ક્યાં એનો આશરો? ક્યાં એને રોકાવાનું ઘર? ખિસ્સામાં પૈસા નહીં, પહેરીએ લુગડે. ત્યાં કોઈને જમવાની ડીશ તૈયાર હતી? એકાદ દિવસ તો રડ્યા, પણ રડવું એ સમાધાન નહોતું. રડવું એ સમાધાન નહોતું. ધીમે ધીમે પેટનો ખાડો પૂરવા માટે ક્યાંક કામ શોધવા લાગ્યા. કામ શોધતા શોધતા મજૂરી કામમાં સુતારીમાં એક જગ્યાએ મળ્યું. 2-5-10 રૂપિયા મળતા હશે. એમ કરતાં કરતાં એમ થયું કે ના, થોડું કારીગરી પણ આવી ગઈ. પોતે પણ હવે કારીગર થયા. કારીગર થયા પછી ધીમે ધીમે ગાડું આગળ વધ્યું. થયું કે આમાં તો પગાર પૂરતું જ નહીં, પોતાનો ધંધો હોય તો.
ધીમે ધીમે પોતે જાતે કામ કોન્ટ્રાક્ટ એટલે કે કામ રાખવા માંડ્યા, પોતે બિઝનેસ કરવા લાગ્યા. એમ કરતાં કરતાં ઘણા બધા આગળ વધ્યા. અત્યારે કદાચ ભૂલતો ન હું તો એ એશિયાનો સેકન્ડ લાર્જેસ્ટ ફર્નિચરના પ્રોડ્યુસર છે. પણ આજે પણ એ પોતાના વતનના ગામ આવે ને ત્યારે એના ભાઈ, નાનો ભાઈ છે ને, એને ધન્યવાદ કે તું તેથી દોડ્યું નહોત ને તો આજે હું હજી ગામડામાં જ પડ્યો રહેતો. આ તો વાત બાહ્ય થઈ, પણ એ જ રીતે આજની પીડા ભગવાનના ભક્ત માટે એ આવતીકાલના સુખની એંધાણી છે. શું છે? જે ભગવાનનું ભજન કરે છે, એનો જેને આશરો ગ્રહણ કર્યો છે, શરીરમાં આવનારી પીડા પણ વાસ્તવમાં આજની પીડા છે મારા 5 જન્મ ટાળી નાખનારી હોય તો મને ક્યાં ખબર છે? અત્યારે શરીરમાં કેન્સર જેવી ભયંકર બીમારી હોય, અસાધ્ય રોગ હોય, 3 વર્ષ કેન્સરની પીડા રહે, પણ વાસ્તવમાં એ કેન્સરની પીડા મારા 3 જન્મની સ્વભાવની દેહાભિમાનની કસર ટાળનારી હોય, એ આપણને ખબર છે? નથી ખબર. આપણે આપણું ભવિષ્ય નથી જાણતા. એટલે આજની જે પરિસ્થિતિઓ છે એ શારીરિક વેદનાઓ તો ભલે કે બાહ્ય પરિસ્થિતિઓ તો ભલે, એનાથી આપણે દુઃખી થઈએ છીએ, પણ જેના જીવનમાં ભજન છે, જેના જીવનમાં ભગવાન છે, જેણે ભગવાનનો આશરો ગ્રહણ કર્યો છે, એના જીવનની એક એક ક્ષણ છે ને, એક એક ક્ષણ એ સુખની જ ક્ષણ છે. એના જીવનમાં ક્યારે દુઃખ હોતું નથી. લાગે છે, શું થાય છે? લાગે છે, પણ લાગે છે એટલા માટે કે આપણે મનમાં ગોઠવી રાખ્યું હોય એવું ન થાય, એટલે આપણા મનમાં મૂંઝવણ થાય, દુઃખી થઈએ. પણ એ આજની મૂંઝવણ એ કાલનું સુખ હોઈ શકે છે, હોય જ છે ભગવાનના ભક્ત માટે. એટલા માટે આજે આ મનગંજન જે વાત છે ને, બહુ મજાની છે. ભગવાનનો આશરો ગ્રહણ કરે, સ્વામી સહજાનંદનું નામ જપે નર કોઈ, વિઘ્ન ભવ વ્યાપે નહીં, સદાય સુખીઓ હોય. સદાય સુખિયા થવા માટે ભગવાનનો આશરો ગ્રહણ કરીએ તો જીવનમાં ડગલે ને પગલે આનંદ આનંદને આનંદ છે. એવી વાત સ્વામીએ કરી છે. બહુ સરસ આગળ છે એ સંવાદ જે શરૂ થાય છે, મનમાં મૂંઝવણ થાય અને પછી પ્રશ્ન પૂછીએ, પણ શિષ્ય પ્રશ્ન પૂછવામાં મૂંઝાય છે, એટલે સ્વામી શિષ્ય વતી પ્રશ્ન પૂછે છે અને સદગુરુ રૂપે પોતે જ જ્યારે ઉત્તર આપતા હોય એવો પ્રશ્ન અને ઉત્તરનો સંવાદ, ગુરુ અને શિષ્યના સંવાદનો આ અદ્ભુત ગ્રંથ છે. બીજી કથા આપણે આવતીકાલે સાંભળશું.